હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો. 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી. ભારતના રાષ્ટ્રપતિશ્રીએ રાજ્યપાલશ્રીઓની નિમણૂક કરી, જે અહીંયા દર્શાવેલી છે. રશિયન ફેડરેશનની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ યોજાયેલી 14મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠકમાં વાણિજ્ય સચિવે ભાગ લીધો. આખની થીમ હતી સમાન વૈશ્વિક વિકાસ માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવી. શિક્ષણ મંત્રાલય એક સપ્તાહ સુધી ચાલનારા અભિયાન શિક્ષા સપ્તાહની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ચોથી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આજે 29 જુલાઈ ઇન્ટરનેશનલ ટાઈગર ડે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચાલી રહેલો બાઘ મિત્ર કાર્યક્રમ ઘણો ચર્ચામાં છે. 28 જુલાઈએ વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વખતે થીમ હતી ઇટ્સ ટાઈમ ફોર એક્શન. 2030 સુધીમાં સમગ્ર દેશમાંથી હિપેટાઇટિસ સી નાબૂદ કરવા માટે નેશનલ વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. હરિયાણાના રોહતક જિલ્લાની 250 મહિલાઓને ઉન્નતિ સ્વસહાય જૂથમાં જોડવા અને કપડા પર રંગોનો જાદુ ફેલાવવા બદલ પ્રશંસા કરી. મન કી બાતની અંદર વડાપ્રધાન શ્રીએ